હું મારા હિતેશથી એવો કંટાળી ગયો છું ને, અહીંથી ને કોઈક બોર્ડિંગ સ્કૂલમાં ભરતી કરી દઉં. અરે રોજની મગજમારી છે, કાંઈ એનું મગજ ક્યાં ચાલે તમને સમજ ન પડે. ગઈકાલે મારા બાપા બિચારા હોંશે હોંશે કેરી લઈ આવ્યા અને હિતેશને કે બેટા જો 10 કેરી લાવ્યો છું, આમાંથી 7 કેરી તને ખાવા આપું તો તું મને શું આપીશ? તો હરામખોરે શું જવાબ આપ્યો? દાદા હું તમને 7 ગોટલા ને છાલ આપીશ. શું થયું? જલ્દી કરો હિતેશ, તમારા કબાટની ચાવી ગળી ગયો. ભલે ગળી ગયો, મારી પાસે ડુપ્લિકેટ ચાવી છે. તમે તો કઈ જાતના બાપ છો? ગુજરાતી. ગયા વર્ષે પણ એ રૂપિયાનો સિક્કો ગળી ગયો ત્યારે તમે શાંતિથી ભોગ હલાવતા બેઠા હતા અને મને કહ્યું કે ભલે ગળી ગયો, ખોટો રૂપિયો હતો. આ બધું બંધ કર. તારા દીકરાને તું ઓળખતી નથી, એને નિશાળે નથી જવું ને એટલે રોજ આવા નવા ધતિંગ શોધી કાઢે છે. બાકી એ આખો ને આખો મને ગળી જાય એમાંનો છે. અરે રોજ એની કમ્પ્લેન આવે નિશાળમાંથી. ચલાને ગઈકાલે એને ટીચરે પૂછ્યું, હિતેશ જવાબ આપ, તાજમહલ કોણે બાંધ્યો? તો નપાવટે શું કહ્યું? ટીચર, કડિયાનું નામ મને ક્યાંથી ખબર હોય? બજેટ ઘટી જશે અને પૈસામાં ધરખમ બચત થશે ને એવું મેં ધારેલું. કારણ કે આ શ્રાવણ મહિનો છે અને મારી વાઈફ સુશીલા, મારા બાપા ને મારા દાદા શ્રાવણ મહિનો કરવાના છે, એકટાણા કરવાના છે. આવી જાહેરાત એમણે ગયા મહિને જ કરી દીધી હતી. એટલે શું છે કે એકટાણું આખો મહિનો અને એમાં સોમ શુક્ર ને શનિ આખો ઉપવાસ. એટલે હું તો એવો રાજીનો રેડ થઈ ગયો. મેં કહ્યું ભાઈ જમવામાં કોણ? હું અને હિતેશ, એટલે ધરખમ બચત થવાની. પણ સાહેબ આવું વિચારતો હતો ને ત્યાં જ 2 અલમસ્ત દેખાતા મજૂરો ખભા પર મોટા મોટા કોથળા લઈને ઘરમાં ઘૂસ્યા. એટલે મેં એમને આંતર્યા. મેં કહ્યું ભાઈ ये क्या है? તો મને કે શેઠ इसमें मगफली और सूखा मेवा है. મને થયું આ શું ભાઈ? આ સુશીલા કે આ ઉંમરે મારી પાસે મગફળી ને સૂકા મેવાની લારી કઢાવશે કે શું? એટલામાં તો મારા બાપા શિરીષલાલ ટપક્યા. મને કે ગિરીશિયા, મારે માટે ફરાળી કાતરીનો ઓર્ડર આપી દેજે ને સાલા તે ગયા વર્ષે શ્રાવણ મહિનામાં મને કોપરાની કાચલીઓ ખવડાવી, એમાં તો મારા દાંતના ચોકઠા ભાંગી ગયા અને હજી એ નીકળ્યા નથી ત્યાં તો મારા દાદા હરીશલાલ ટપક્યા. મને કે ગિરીશિયા, મારા માટે વાટેલી બદામની રાબ રોજ જોશે ને મારી બૈરીએ સિંગોડાનો લોટ, મોરૈયો ને રાજગરાનો લોટ ઉપરાંત ચોખ્ખા ઘીના ડબ્બા તો ઓલરેડી ઘરમાં ભરીને જ મૂકી દીધા હતા. લગભગ નહીં માનો 32,000ની તો સૂકા મેવાની આઈટમો, ફરાળી આઈટમો ઘરમાં સ્ટોક થઈને પડી છે. આ અમારો હિતિયો હાલો ઉપવાસ કરતો નથી પણ એને મજા પડી ગઈ છે. ગજવામાં બદામ, પિસ્તા, ચણા મમરાની જેમ ભરીને રોજ ફાકે છે. હાલે શ્રાવણ મહિનો કર્યો નથી પણ અડધી ફરાળી આઈટમો તો એ જ ઝાપટી ગયો છે. આ મારી બૈરી, મારા બાપા ને દાદા આ બધું ખાઈ ખાઈને મને તો લાગે છે કે મગરમચ્છ જેવા થઈ જવાના છે ને સાહેબ હું પીલાયેલી શેરડીના સાંઠા જેવો થઈ જવાનો છું. આ શ્રાવણ મહિનો મને ભારે પડી ગયો બાપા.